ડાયરા ને તો ચાલો વાડીમાં સૈયા કાઢવા. લીંડામાં થઈ ગયા થોડાક સૈયા ને સૈયાને દાતડીથી કાઢવાના છે આપણે. જાય તો સારું ને મરાઈ જાવું. હા ત્યાં આંક્યું છે પણ તોય તે સાફ તો કરવા દો થોડા થોડા. સાફ કર્યા વગર હાલશે નહીં. તો શિરાવી કાઢવીને ભાઈ આવા થા નીંદવા. થોડો થોડો ખડ કાઢી નાખવી કહું. અને આજની મસ્ત મજાની તડકી છે હો. હા હવારમાં મસ્ત મજાની છે તડકી. તમને એમ થાય કે હા 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 સરસ તડકી છે. આવા તડક્યાની તો ભલામણા કોને હેઠી આવે કયો જો. પણ તો શું કરીએ યાર, કેમ કરીએ ભાઈ. અમને નથી તડક્યાનો હેઠી આવતો પણ હવે નહીં છૂટકે હેઠી લાવવું પડે. ખેતરમાં થાય એટલું થાગા ઠૈયા કરવા આવી હવારમાં દાતડી લઈને. અને આમાં હાથી આંક્યું હતું થોડું થોડું ખડ છે અને આમાંય થોડું થોડું જો છે. આમાંય છે થોડુંક. તો ચાલો હળવું નીંદી તો નાખવી. કાલ થશે પછી અમાસ, બરોબર ને. હાલો પાર બાબો પારવું પારવું ખડ. અને જો આપણે ફુવારા ચાલુ થવાની તૈયારી છે હવે. હા આ રીતનું આપણે ચાલુ કર્યું છે ભીંડાને પાવાનું. જોઈ લો એક જગ્યાએ ચાલુ થવાની તૈયારી છે. હવે લાગત પડશે જોજો. મસ્ત ઓલું જોવા મળશે દ્રશ્ય ફુવારાનું. એક હારે ચાલુ થાય ને એટલે જોઈજો. હમણાં બન્યા રહેજો વિડીયોમાં. ફોલો કરતા જજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા તો નહીં નીકળી ગયો હોય ને વાંધો પડશે. ના ના થોડો થોડો હાલ્યું છે હવે. હાલ્યું 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 હાલ્યું. ચાલો ઉપાડ લ્યો ઉપાડ લ્યો. હા કેમ જાય લ્યો લાગ્યા કરે ને. જઈ લ્યો હેઠ છીપડી પગી જાઓ. જઈ લ્યો ટાંટર ન પલાળે તો સારું ભાઈ. તો જો આ રીતે આપણે કર્યું છે પાવાનું. તો આ રીતે આપણે જો ચાલુ કરી દીધું છે ભીંડો પાવા માટે. જોઈ લે ફુવારાથી કેવું મસ્ત મજાનું થાય. ઢેફા ઓગળી જાય ને બે કામ થાય. ઢેફા થોડી થોડી ઢેફલી હતી એટલે ઢેફલી ઓગળી જાય અને હરખું પી જાય વરસાદ જેવું. ભીંડો વધવા મળે એકદમ. એ માટે જો આ રીતે ચાલુ કર્યું છે મેં. ને તમારે ના છૂટું પાણ પાવ કે ફુવારાથી બકાલું પાણ છૂટું પાવ કે ફુવારાથી તમે. મેં તો આ રીતે આજકાલ ઓલું કરી નાખ્યું. ચાલો આજકાલ આપણે કંઈક નવી પદ્ધતિ કરવી છે. કહો ફુવારા તો હતા લાઈન હતી આ રીતે કરી દીધું છે. ચાલો હો ભાઈ. અને જો ભીંડો અવડો અવડો થઈ ગયો છે અને ભીંડામાં ખડે એવડું અવડું થઈ ગયું છે. આમ જેમ કે આમનો પવન છે એટલે ઠેઠ હોય જાય પાણી. આમ જોઈ લો ઓલો જો ઠેઠ ચીકોડીએ પોગાડી દે. આ ફુવારો ઠેઠ ચીકોડી અડી જાય. પછી આ બકાલું પીરે ને પછી આપણે પાછું આને ક્યાં શાહમાં આ રીતે પાવું છે. મતલબમાં આપણે ઢેફા ભાંગવા હાટું પાવાનું છે. ઢેફા ભાંગી જાય પૈસું હરખું થઈ જાય. એ રીતનું આપણે આયોજન રાખ્યું છે. કેમ થાય કેમ તમને કેમ લાગે બકાલામાં સક્સેસ જાહે? આ સક્સેસ જાય તો પાછું આમ નામ રાખવું છે આપણે. બીજા ભલે લેવા જવા પડે ફુવારા 7-8. પાણી વાળવાની કઈ ઉપાધિ જ નહીં. આને કે ઓછું આવે પવન આમનો રોક નહીં એટલે આ રીતે પી ગયું. કેવું મસ્ત મજાનું છે. અહીંયા જરીક ફુવારો કાંઈક નીકળી ગયો છે એવું કંઈક થયું હોય છે. અહીંયા થોડુંક વધારે પી ગયું છે ને બાકી જો ફર્સ્ટ ક્લાસ કેવું મસ્ત મજાનું પી ગયું છે.
ટેફલી ભાંગી જાય એવું થઈ ગયું, જોઈ લો. અને અત્યારે જો દી આથમી ગયો છે અને પવન સુસવાટા કરે છે. તો ચાલો આંટો મારી આવી આપણે, કઈ રીતનું પીધું છે એમ ને કેમ છે એમ. તો જો ભાઈ આ રીતનું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. હા, ફુવારા મૂકો, બે કામ થાય. એક કામ ગળો જીવાય, પાંદડે હોય થીપ્સ બીપ્સ તો એ ધોવાઈ જાય. અને બીજું પાવામાં ઉતાકનું આમ સારું રહે ફુવારે, કેમ કે મોલને એમ થાય કે વરસાદ આવ્યો એમ, એ રીતનું છે. તો આપણે તો ઓહો કામ આપણે ગમ્યું. હવે આપણે એમનામ રાવા દેવાના છે આપણે ફુવારા. એક બે વાર લઈ લેવું હાથની આંખ્યું ને ત્યારે, ને એક કારક એવું થાય તો આપણે છૂટું પાણી પાઈ દેવું. આપણે ધોરિયો તો કરેલા જ છે, બરોબર ને. તો જુઓ ના આ રીતનું છે. જે બીજા 500 ફુવારા લઈ આવીશ ને મૂકી દઈશ, અને પછી ભીંડો લંગડા કાઢે જોઈજો તમે હો. કેમ કે જીવાત ઉપર હોય એ ધોવાઈ જાય પાણી ફુવારાથી. એટલે બે કામ થાય, પાણી પીવે ઓછા પાણી સારું થાય અને મોલે સારો થાય. ચાલો ફોલો કરતા જાઓ.